તો ચાલો મિત્રો, આપણે આખા દિનનો શૂટ તો થયું નથી, પણ હવે શૂટ કરવાનો ટાઈમ ચાલુ છે અને હવે આપણે જઈએ છીએ દિલ્હી. તો આપણે જો રેડી થઈ ગયા છીએ અને આ કેપ બેપ ને ચશ્મા બસમા ના ઠેલો બેલો બધું લઈ લીધું છે અને હવે આવે છે 4 વ્હીલ, એમાં જઈએ છીએ આપણે. તો ચાલો જઈએ. તો મિત્રો આપણે છે ને નીકળી ગયા છીએ, હવે જઈએ છીએ 4 વ્હીલ લઈને પિકઅપ કરવા. તો આ છે આપણું સેશન, તમે જોઈ શકો છો. આપણે ઠેલા બેલા લઈ લીધા છે અને આપણી 4 વ્હીલ ચાલુ છે. હવે આપણે જઈએ છીએ આગળ. મિત્રો આપણે આવી ગયા છીએ પેટ્રોલ પંપે, તમે જોઈ શકો છો. અને આપણી ગાડી છે સીએનજીમાં. અહીંયાથી સીએનજી પૂરાઈ જશે એટલે આપણે અહીંથી નીકળી જશું. ત્યાં સુધી આપણે સીએનજી પૂરાય ત્યાં સુધી 2 ઘડી આટો મારી લઈ, પછી જાય પાછા ગાડીમાં. તો મિત્રો આપણે છીએ પેટ્રોલ પંપે અને તમે છે ને જોવો, ખાલી એક વસ્તુ બતાવું છું હું તમને, ઝૂમ કરીને બતાવું. આ છે ને એક પ્રકારનો ગેસ નીકળે છે જે કંપનીનો, જેમાંથી બહુ કોલ ગેસ નીકળે છે જે બહુ હાનિકારક છે. પણ હવે કંપની તો છે તો ખાલી જ્યાં લાઈવમાં છે અને ફેક્ટરીમાંથી નીકળે છે, એટલે મેં કીધું થોડોક સીન લઈ લો. આવી ગયો છે એરપોર્ટનો ગેટ અને હવે જઈએ છીએ અંદર. વ્લોગ નહીં પતે. ઉતરીને પડ દે પણ ફોટા આ નહીં હાર આવેલ. તો મિત્રો આ છે રાષ્ટ્રધ્વજ જે એરપોર્ટ ઉપર છે અને આ છે આખું એરપોર્ટ. આ છે આખું એરપોર્ટ જે બહારનો સીન છે. હજી હું અંદર જઈશ ને ત્યારે પણ હું બતાવીશ. અને આ છે આપણી BMW જે પડી છે. આપણે BMW નથી આવ્યા, આપણે બીજામાં જ આવ્યા હતા, પણ એ હતી એટલે એમાં આવ્યા હતા. બીજી આપણી હતી ટેક્સી, એમાં આવ્યા હતા. હવે જઈએ છીએ અંદર. તો મિત્રો આપણે આવી ગયા છીએ એરપોર્ટની અંદર. અંદરનો લુક છે બહુ જોરદાર છે. આપણે પહેલી વાર આવ્યા છીએ એટલે તમને બતાવું છું. જો જોરદાર. તો મિત્રો આપણા હાથમાં ટિકિટ આવી ગઈ છે, જે તમે જો મસ્ત એની ટિકિટ છે. પહેલી વાર હાથમાં આવી છે. પહેલી વાર એક્સપિરિયન્સ નવો હોય તો એની. ચાલો જઈએ આગળ. આપણે આવી ગયા હતા આ લિફ્ટથી ઉપર અને ઉપર આવીને ફર્સ્ટ ફ્લોર પર આવી ગયા છીએ. અહીંયા છે શાનદાર લોકેશન, બહુ જોરદાર છે. હવે જઈએ છીએ થોડાક આગળ. અહીંયા છે થોડીક ખાણી પીણી ને એવું બધું છે, કલા મંદિર ને જ્વેલર્સ ને એવું બધું છે. અહીંયા તો સેન્ટ પોતાને મળે છે, જોરદાર છે. જો હેર ડ્રાયર ને બધું જ મળી જાય, કોઈ જ ચિંતા નહીં. અહીંયા છે બધું ગર્લ્સ આઇટમ બહુ બધી છે. અહીંયા ધ સનગ્લાસ ટેલર પણ છે, અહીંયા ટ્રીમર પણ છે, બધું જ છે. નેસકેફે પણ છે. જો મિત્રો અહીંયા તો નેસકેફે પણ છે, સનગ્લાસીસ ને બધું છે. જોરદાર આઇટમ છે. બગિયા બકેટો બોકા એવું કાંક છે કંઈક. હવે આમાં શું મળતું હોય ખબર નથી આપણે. અહીંયા પણ છે ધ સનગ્લાસ ને ધ સબમરીન ને ત્રિમિશું ને ચોકોફ્લાય ને એવું બધું પણ છે. અહીંયા ચોકોફ્લાય પણ છે. અહીંયા એટલે બધી જ સુવિધા અવેલેબલ છે. અહીંયા જ્વેલરી પણ છે, બધું જ અવેલેબલ છે. નેસકેફે છે, બધું જ છે, બધું જ. અહીંયા તો ટોયસ પણ છે, જો છોકરાઓને રમવાના ખિલખિલાટ એ પણ છે. ખિલખિલાટ ચાલા ભાવ બધું જ છે. અહીંયા તો જોરદાર આઈટમ છે બધી. અહીંયા બધું 24 કેરેટ ને એવું બધું છે. હવે જોઈએ, ખબર નહીં શું છે અહીંયા. જો મિત્ર આવી ગયું છે નેસકેફે. અહીંયા છે, અહીંયા ગેટ નંબર 5 છે. બધું અલગ અલગ છે ભાઈ, બધું નવું લાગે છે આપણને. જોરદાર છે બધું. હું ટિકિટ ને આવી રહી ને, ત્યાં બધા બેહેલા છે ને બધા અંદર જાય છે ને આવે છે ને એવું બધું કરે છે. આવી ગયું છે આપણું 24 કેરેટ અને એમાં છે મીઠાઈ મેજિક ને આ છે કડક જનશો ને એવું કાંક છે કંઈક. હવે આપણે કંઈ વાંચતા આવડે ભાઈ નહીં ભાઈ, આ બધું છે અહીંયા.
બસ બાકી બધા ટલ્લા મારે છે આમથી આમ. તમે જોવો બધાને. આ છે ગેટ નંબર 6. બસ બધું છે અહીંયા. સીટું છે આ છે ભટુરો. આપણે આવી ગયા છે અહીંયા. મિત્રો આપણે આવી ગયા છીએ પ્લેનમાં અને બેસી ગયા છીએ. આ તમે જોઈ શકો છો. આ છે કોફી અને આ છે બેલ્ટ જે અહીંયા પહેરવાનો હોય જે આપણે હમણાં પહેરી લઈએ. ઓકે આ છે આપણી ટિકિટ. તો મિત્રો પ્લાન થઈ ગયું છે શરૂ. તો આ છે અંદરનો નજારો જે બહુ જ જોરદાર છે. તો આવી ગયું છે આપણે પ્લેનમાં પણ મસાલેદાર મેગી છે. તમે જુઓ પ્લેનમાં પણ મળે છે મસાલેદાર મેગી. સ્વાટર મળી ગઈ છે મેગી. પ્લેનમાં પણ મેગી મળી ગઈ છે. જે આ લોકો મેગી આપે છે એમાં ના નહીં. એરમાં પણ એર હોસ્ટમાં પણ મેગી આપે છે એમાં ના નહીં. પણ એક વાત એ છે કે આટલા એવા કપના 300 રૂપિયા. 300 રૂપિયા મતલબ 10 રૂપિયાની મેગીના 300 રૂપિયા. બિલીવ નથી થતું ભાઈ. આ લોકો જીવવા નહીં દે આપણને એવું લાગે છે. કાંઈ નહીં ચાલો કરીએ મેગીનો ટેસ્ટ. છે અહીંયાનો મશરૂમ. જો આ છે એરોપ્લેન મશરૂમ. એટલું મિની છે. બધી બાજુ મિરર છે. ત્રણેય બાજુ મિરર છે. આ છે હેન્ડ વોશ કરવાનું વોટરથી. તો આ છે પ્લેનમાંથી દેખાતો દિલ્હીનો નજારો જે અત્યારે આપણે ટેક ઓફ કરી રહ્યા છીએ. અને પણ આ જે નજારો હતો એ બહુ જોરદાર હતો અને એના માટે મેં આ વિડીયોની ક્લિપ લીધી છે એમાં બ્લોગ માટે. પણ એ ટેક ઓફ માટેની ક્લિપ છે આ. કેમ કે આપણે લેન્ડ કરવું પડશે ને દિલ્હીમાં પહોંચી ગયા એટલે. તો ચાલો કરીએ લેન્ડ. ચાલો મિત્રો આપણે થઈ ગયા છે લેન્ડ. આ છે આપણું પ્લેન. જોરદાર હતું પ્લેન. મિની પ્લેન છે પણ સારું જ છે. હવે જવાનું છે બસમાં. આ છે એરપોર્ટ. ઇન્ડિગો વાળાનું પણ પડેલું છે અહીંયા પ્લેન. આ છે બધી બસ. હવે આપણે જઈએ છીએ આ બસમાં. ચાલો બેસી જઈએ. મિત્રો આપણે આવી ગયા છીએ દિલ્હી એરપોર્ટ. એરપોર્ટ જો અહીંયા વફાસ ને બધું ધૂમરૂપાન બધું જ મળે. જો ખાલી પલસાની એવું બધું લખેલું છે. એક સીટ ને ફેક સીટ ને બધું છે. આ છે એનો કેવડો મોટો આમ શું કહેવાય આમ એવું છે મોલ જેવું. હા મોલ જેવો તો એરપોર્ટ છે ખાલી આ લોકોનો. એમ આ લોકોનું કેવું હોય છે જુઓ ખાલી. તમે હવે આપણો સામાન આવતો હોય છે આવે ને એટલે લઈ લઈએ આપણે આમાંથી. એક પછી એક આવે છે. આપણો સામાન આમાં નથી ને.
ચાલો ભાઈ, હજી આપણો સામાન કાંઈ આવ્યો નથી, આપણે જઈએ છીએ આગળ. બોલ્ડની એડવર્ટાઈઝ કરે છે આ લોકો, ભલે કરે. 5 નંબરને 6 નંબરને 7 નંબરને એવું બધું આવ્યા રાખે એમાં છે નહીં. પણ એરપોર્ટ જબરજસ્ત છે, બહુ ખતરનાક છે હો એરપોર્ટ. હા, આવો ક્યારેક અહીંયા દિલ્હીમાં તો જુઓ, પછી એરપોર્ટ બધા જોજો પૂરી તમે. બગાગે એવું કાંક લખ્યું છે અહીંયા, કાંઈ આપણે કાંઈ વાંચતા આવડે નહીં, દોડા જાય ખાલી સીધે સીધા. હવે છે ને અહીંયાથી લગેજ લેવાનું છે, આ બધાના લગેજ આવે છે, એક એક કરતા આવશે. આપણું આવે તો સાચું ક્યારે આવે એ તો કંઈ દેખાતું નથી. અમારે આપણું છે નહીં હવે. તો આપણે આવી ગયા છીએ બાર ડિપાર્ટમેન્ટમાં. શું બહારનું લોકેશન પણ બહુ ખતરનાક છે. હવે આ બધી બસો લેવા આવે છે અહીંયા, બધા હાઈલા જાય છે બધા ઉપર ધીરે ધીરે બધા. એરપોર્ટ બહુ ખતરનાક છે, જોવું ખાલી તમે એકવાર. ત્યાં બસો પણ લેવા આવો. હા, બસ દૂર લેવા. આપણે વાટે જઈએ, ટેક્સી ક્યારે આવે? તો એરપોર્ટ જ છે આખે આખું. જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી એરપોર્ટ છે. આખું કાચનું છે પાછું, જુઓ ખાલી તમે. આખું કાચનું. ચાલો હવે આપણે ટેક્સી આવે એની વાટે જઈએ. ટેક્સી આવી જાય એટલે આપણે બેસી જઈએ. તો આપણે છે ને ચાલતા જઈએ છીએ, અને તમે જ્યાં નજર કરો ને ત્યાં બધે નગરી ટેક્સીવાળા જ છે. જ્યાં જોવો બધે ટેક્સી જ્યાં જોવો ટેક્સી જ છે. ટેક્સી સિવાય કાંઈ છે નહીં. હવે આપણે છે ને ટેક્સી ગોતી છીએ. હવે ટેક્સીવાળા ભાઈ ક્યાંક અટવાણા છે, એટલે હવે એ આવે ને આપણે પહોંચીએ તો એ થાય. ત્યાં સુધી તો આપણે હાલવાનું રહે, એટલે આપણે છે ને હવે ધીરે ધીરે હાલીએ છીએ. અને હવે ભાઈ ટેક્સીવાળા ભાઈ કાંઈ એવો છે નહીં, એ આવે પછી ખબર પડે. હવે બીજું તો શું હોય. જો આ લોકો હોત ને લેવા આવો, આ લોકો હોત લેવા આવે. આમાં બે જવું હોય તો જવા દો, જવાનું એમ કે હાલ બે જાવ એમ કે બે જા એમ કે. પછી એક આવી ગાડી હોત ને, હવે આવી બધી ગાડીઓ આવ્યા રાખે. આ બધી ટેક્સી જ છે. આ બધી જેસીબી હોત ને ટેક્સીમાં જ આવે પાછું અહીંયા. તો આ હતું અહીંનું ટેક્સી કલ્ચર અને એરપોર્ટ. અને આ જુઓ તમે ખાલી, આ જ્યાં નજર નાખો ને ત્યાં એરપોર્ટ જ છે, થોડું મોટું છે. કંઈ નહીં, ચાલો આપણે જઈએ છીએ આગળ. આપણે જઈએ છીએ આગળ. હવે ચાલતા ખબર નહીં, કાર પાર્કિંગ આવી ગયું છે. ભાઈ અહીંયા કાર પાર્કિંગમાં જવાનું છે એવું લાગે છે. પછી ખબર નહીં હવે ક્યાં જાવ. તો ભાઈઓ આપણી ગાડી થઈ ગઈ છે બુક. ઓલા ભાઈ છે ને જાય છે ને એની ગાડીમાં જવાનું છે. ગાડી હવે લઈ જાય છે. હવે ગાડી પાસે જાય પછી ખબર પડે ને. ત્યાં સુધી તો બસ આપણે હાલવાનું જ છે. હવે એ ગાડી લેવા ગયા છે અંદર. ગાડી લઈને આવે તો ખબર પડે. હવે ગાડી છે કે રિક્ષા છે, શું છે એની પાસે એ આપણને ખબર નથી હજી. આવે તો ખબર પડે. હવે હાલો, એને ગાડી તો કાઢી, ફંટી જેવી લાગે છે. ગાડી લાગે છે. હવે ભાઈ આવે તો સારું. હવે તો મિત્રો આવી ગયા છીએ હોટેલ. ચાલો હવે કરીએ અહીંયા ચેકિંગ. તો આ છે હોટલ જ્યાં આપણે સ્ટે કર્યો છે, જે આપણને તો બહુ જોરદાર લાગી અને એકદમ ઘર જેવું લાગ્યું.
જો તમે પણ આવો તો એકવાર મુલાકાત જરૂર લેજો. આપણે આવી ગયા છે હોટલે અને તમે જુઓ આ છે 3rd ફ્લોરની બિલ્ડિંગ. આ છે 3rd ફ્લોર. હવે જઈએ છીએ ચેકિંગ કરવા. હવે આ લોકો ક્યાં ક્યાં ઘરી ગયા એ ખબર નહીં. આ રૂમ તો આવી ગયો છે. હવે તમને રૂમ બતાવું. તો મિત્રો આપણે આવી ગયા છે હોટલે અને આ જુઓ આપણી છે હોટલ શાનદાર. નાની એવી છે પણ જેવી છે એવી ચાલે એવી છે. આ છે શાનદાર હોટલ. તો ચાલો આપણે કરીએ ચેક ઇન અને કરીએ થોડુંક ફ્રેશ. તો અત્યારે વાગ્યા છે 1:30 અને આપણે મંગાવ્યો છે નાસ્તો. તો ચાલો કરી લઈએ નાસ્તો. તો મિત્રો આપણે નાસ્તો વાસ્તો કરી લીધો છે. હવે છે ને આપણે સૂઈ જઈએ. સૂઈ જ ગયા છે. ખાલી આંખો બંધ કરે ને ફોન બંધ કરે એટલી વાર છે. ને જો આ ગમ્યો હોય વ્લોગ તમને અને આવા નવા વ્લોગ જોવા હોય તો તમે લાઈક ને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે તમારામાં આવ્યા રાખે.